આગળ આજે આપણે જે તમને વિડીયો આગળ તમે જોશો તેની અંદર મકાઈની અંદર જે ફોલ વર્મ આર્મી નામની જે ઈયળ આવે એના ઉપર એક એક્સપેરિમેન્ટ કર્યો એટલે કે અનુભવ કરેલો છે. અને તેમાં જે ટૂંકમાં કોન્ટેક થાય તો એના માટેનો આપણે એક વિડીયો બનાવેલો હતો કે જો ઈયળ ઉપર કોન્ટેક થાય તો ઈયળ મરી જાય છે. પણ આ વસ્તુ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કે ઓર્ગેનિક ખેતીની અંદર વાપરવી કે નહીં તેના માટે હજી આપણે જે અનુભવી લોકો છે તેનો અનુભવ લેવામાં આવશે. પણ આપણે 4-5 ખેડૂતના રિવ્યૂ લેવામાં આવ્યા અને તેને મકાઈની અંદર પણ એક પ્રયોગ કરવામાં આવ્યો. તો તે જગ્યાએ જે મોંઘા પાડી જે 60-70 રૂપિયાનો પંપ પડે એની જગ્યાએ ઓછા ખર્ચે એટલે કે ઓછા બજેટમાં પણ આપણે જે આ મોંઘા પાડી દવા છે તેની જગ્યાએ ઈયળનો નાશ થઈ શકે. તો તમે જોઈ શકો કે આના ઉપર સ્પ્રે કરવામાં આવેલો હતો મકાઈ ઉપર. જે 3-4 દિવસ પહેલાં જે તમે આગળ વિડીયો જોશો કઈ રીતના કામ કરે છે તે અહીંયા જે નુકસાન કરેલું હતું તે અત્યારે આ નવો કમરો આવી ગયો છે અને ઈયળે તે મરી ગઈ છે. તો બીજો છોડ જોઉં તો તેની અંદર પણ આ રીતના છે કે આ નવો કમરો આવી ગયો છે. જે ઈયળે નુકસાન કરેલું હતું તેની જગ્યાએ નવો કમરો આવી ગયો છે ઈયળનું નુકસાન. આ રીતમાં આમાં જોઈ શકો એટલે કે એનું રિઝલ્ટ છે એનું રિઝલ્ટ છે પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કે ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગી છે કે નહીં તે જોવું રહ્યું અને તે અનુભવ પણ લેશો. પણ જે કેમિકલવાળી ખેતી કરતા હોય તેના માટે ઓછા ખર્ચે જે કપડાં ધોવાનો પાવડર છે તે આપણે નાની મકાઈ હોય તો તેની અંદર 50 ગ્રામથી લઈ અને જે મોટી મકાઈ છે તેમાં 200 ગ્રામ એ 15 લીટર પંપમાં ટ્રાય કરેલી છે. 50 ગ્રામથી લઈ અને 200 ગ્રામ સુધી. તો કોઈ પણ પ્રકારનો મકાઈની અંદર સાઈડ ઇફેક્ટ થતો નથી. અને એક તલની અંદર પણ એનો પ્રયોગ કરેલો છે. તેમાં પણ 50 ગ્રામ લઈ અને જે ટ્રાય કરી તો તેમાં પણ રિઝલ્ટ તો મળ્યું છે. અને તેના માટે સંપૂર્ણપણે છોડને પલાળવો જરૂરી, કારણ કે જ્યારે જે ઈયળ ઉપર પૂરેપૂરો જે કપડાં ધોવાનો પાવડરનું પાણી એના ઉપર પડશે એટલે ઈયળ મૃત્યુ પામશે. તો ત્યારે તમે આગળનો વિડીયો જુઓ અને ઓર્ગેનિક અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરવો કે નહીં તેનો આપણે અનુભવી દ્વારા એનું જાણકારી મેળવશું. અને તે દ્વારા પણ જે કેમિકલવાળા ઝાઝો ખર્ચો કરી અને દવાનો સ્પ્રે કરે તેના માટે બહુ ખૂબ ફાયદાકારક છે. તો તમે આગળનો વિડીયો જોજો. જય ગૌ માતા. નમસ્કાર, કામધેનુ ઓર્ગેનિક ખેતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરી તમારી સમક્ષ એક વિડીયો લઈને આવ્યા છે. જે આમ જોઈએ તો નવો એક પ્રયોગ જ જે મહેનત તમારી એક વર્ષ દિવસ પછી આ વખતે આપણને એક ટૂંકમાં શું કહેવાય કે માત્ર 2 રૂપિયામાં જેવો રિઝલ્ટમાં આપણે એનું રિઝલ્ટ મળે છે. અને લગભગ આપણે ઘણા બધા ખેડૂતો આપણે એ પ્રકારની દવાનો સ્પ્રે કરતા હોય જે લગભગ એક પંપ જે 15 લીટરનો પંપ હોય લગભગ 60 થી 70 રૂપિયાનો ખર્ચો થતો હોય છે. અને લગભગ બધા ખેડૂતો એ જ પ્રકારનું કરતા હોય છે. પણ આજે આપણે માત્ર 2 રૂપિયા પંપમાં 2 રૂપિયા જેવો ખર્ચો આવે છે. 1.5 થી 2 રૂપિયા એક પંપમાં આપણને જે ઈયળ છે તેનું આપણને તમને આજે પ્રથમ વખત લાઈવ કઈ રીતના જે મકાઈની અંદર લાઈવ તમને પ્રદર્શન બતાવવામાં આવશે કે ઈયળ કઈ રીતના જે મરી જાય છે. આપણે ઘણી પ્રકાર નીમ ઓઇલ એ પ્રકારનો ઘણો યુઝ કરતા હોય છે. પણ વધારે આપણે જાણીએ કે આ પ્રકારે જે નુકસાન કરતું હોય છે આપણે લગભગ એને આ પ્રકારનો જે પોટીની અંદર ઈયળ જાય છે અને તે ઘણા પ્રકારના જે ઘણા બધા પાનની અંદર ઈંડા મૂકે લગભગ 200 થી 300 જેટલા ઈંડા મૂકતી હોય છે. અને તે પોટીની અંદર 3-4 ઈયળ આપણે ક્યારેક જોવા મળતી એ પ્રકારનું હોય છે. અને તે ઘણું ખરું નુકસાન કરી જાય છે. તો તેના માટે એક પ્રયોગ કરેલો હતો. જે 1 વર્ષથી હું એના માટે પ્રયત્ન કરતો હતો. તેને અલગ અલગ પ્રકારનો એના ઉપર જે પ્રયોગ કર્યો તેમાં આપણને એક સફળતા મળી છે. અને તે વિડીયો ખાસ ખેડૂત મિત્રો જોજો અને આગળ શેર કરજો, કારણ કે જે ખેડૂતો પેસ્ટિસાઇડ કરે છે તેના માટે અને ઓર્ગેનિક કરે તેના બંને માટે ઉપયોગી છે. અને ખાસ દરેક ખેડૂત સુધી પહોંચે અને જે મોંઘા પાડો જે ખર્ચ કરતા હોય છે તેનાથી બચી શકે. કારણ કે તમે આ એક પશુને ખવડાવવા માટે કરતા હોય તો તેમાં ભરપૂર માત્રામાં ઝેર ખવડાવો છો પશુને, તો તેનાથી તમે બચી શકો. અને પશુને પણ આપણે જે ઝેર હોય એનું દૂધ આપણે પીએ તો આપણને અંદરથી એનું ઝેર આવે છે, તેનાથી આપણે બચી શકીએ. તો એ માટેનો એક આપણો એક પ્રયોગ હતો ને તે હવે સફળ થયો છે. તો દરેક ખેડૂત મિત્રોને બતાવવા માગીશ કે જો આપણને આ રીતના ઈયળ એક નુકસાન કરતી હોય છે. જ્યાં આની અંદર પોટીની અંદર ઈયળ હોય છે
આની અંદર જો આ પ્રકારની એક ઈયળ નીકળે છે, તે લગભગ ખેડૂત મિત્રો આપણે એને લશ્કરી ઈયળ જેવું સમજતા હોય છે અને તે નુકસાન કરે છે, ઘણા પ્રકારનું ઘણું બધું નુકસાન કરી જતી હોય છે. તો તમે આ જોઈ શકો કે આ પ્રકારનું જે મકાઈ છે તેની અંદર વધારે પડતું આનું નુકસાન કરે છે અને તે આ પ્રકારના જે પાન હોય છે તેની અંદર જો પ્રવેશ કરી જાય છે. જે આમાં નજીકથી બતાવી દેવાય કે જો આની અંદર જે ઈયળ છે તે તમે જોઈ શકતા હોય તો ત્યાંની અંદર જો આ પ્રકારનું નુકસાન કરી જાય છે, જે આગળ પોટી નવી નીકળે એને જ રોકી દે છે, એટલે નુકસાન કરતી હોય છે. તેના માટે આપણે માત્ર 1.5 થી 2 રૂપિયામાં આપણે ઘરે જે પ્રયોગ ટ્રાય કરી લેવી અને તે સારામાં સારું તમને આગળ 30 સેકન્ડથી 1 મિનિટની અંદર ઈયળને મરેલી બતાવું છું. તો તેના માટે તમે આપણે જોઈ શકો કે આ મકાઈનો છોડ છે જેની અંદર જે આ ઈયળ છે જેનું મળ બહાર કાઢ્યા ને આ રીતના છોડ આખો થઈ જાય છે ઉપરથી. તો આ પ્રકારની ઈયળ હોય છે. તેના માટે આપણને કંઈ પણ પ્રકારનો ખર્ચો નહીં થાય અને જો આ અનેક 2 થી 3 પણ નીકળે છે ક્યારેક. આ પ્રકારની ઈયળ આવે છે જે લશ્કરી ટાઈપ અથવા તો લીલી લાગે પણ એ નથી. આને આપણે કહેવાય છે એનું મેન નામ છે આર્મી વર્મ નામની આવે છે, જે એકદમ જે લશ્કરી હોય એમાં આર્મી વર્મ છે જે એકદમ એટેક કરે છે ઘણા બધા પ્રમાણમાં. તો એના માટે આપણને એક સારામાં સારી દવા તમે તમારી સમક્ષ જ આનો આપણે ડેમો બતાવીશ. તેમાં તમારે લેવાનું છે માત્ર કપડાં ધોવાનો પાવડર, સોડા કહેવાય છે, કપડાં ધોવાનો પાવડર લેવાનો છે અને તેનું પ્રમાણ કેટલું એ તમને પછી કહું છું કે એક પંપમાં કેટલું લેવાનું છે. આપણને એટલો આ પાણી છે ને આ કપડાં ધોવાનો પાવડર મિક્સ થઈ જાય વ્યવસ્થિત. એટલે જે ઈયળ હોય છે તેના ઉપર અડશે એટલે તમે આગળ જોઈ શકશો 1 જ મિનિટમાં તમને લાઈવ આ ડેમો આવી રહ્યો છે. અને આ કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી થતો, માત્ર 1 કિલાના લગભગ 40 રૂપિયાની આજુબાજુ આની કિંમત હોય 1 કિલા પાવડરની. તો તેની અંદર તમે લગભગ 25 પંપ કરી શકો છો. આ જો અત્યારે લગભગ 15 થી 20 સેકન્ડ થઈ હશે એના ઉપર આપણે પાવડરનું પાણી છાંટ્યું છે. આ અત્યારે ઊંધી પડી ગઈ છે એટલે છોડ છે ને આપણે પૂરેપૂરો ભીંજાઈ જાય એ રીતના સ્પ્રે કરવાનો છે તેની અંદર. આ પણ જોઈ શકો આ થોડી મોટી ઈયળ છે એટલે થોડીક વાર લાગી એમ. આ પણ જોઈ શકો આ બચ્ચું છે નાનું એ પણ પતી ગયું, આ પણ અત્યારે પતી ગયું છે. આ પણ પૂરું અત્યારે જોઈ શકો. આ તમને માત્ર 15 થી 20 સેકન્ડની અંદર જે કપડાં ધોવાનો પાવડર કંઈ નથી લેવાનું, માત્ર કપડાં ધોવાનો પાવડર અને તે પણ લેવાનો છે માત્ર કપડાં ધોવાનો પાવડર જ. જો આમાં તમારી સમક્ષ તમે જોઈ શકો કે આ કોઈ પણ પ્રકારનું કંઈ બીજું નથી, આ માત્ર કપડાં ધોવાનો પાવડર છે અને પાણીની અંદર એક ચપટી નાખી અને આના ઉપર જે પ્રયોગ કર્યો તો તેમાં આપણને જે રિઝલ્ટ મળ્યું છે. જે આ ઈયળ પણ અત્યારે નાશ થવા માંડી ગઈ. આ જે બે તમે જોઈ શકો કોઈ પણ પ્રકારનો ખર્ચો, માત્ર 1 કિલાનો ભાવ હોય છે લગભગ 40 થી 42 રૂપિયા જેવો પાવડરનો. તમે નોર્મલ નિરમા કે જે ચાલુ પાવડર હોય તે પણ લઈ શકો, પણ તમારે સ્પ્રે રીતના કરવાનો છે કે પૂરેપૂરો છોડ ભીંજાઈ જાય અને પોટીની અંદર એનું પાણી જવું જોઈએ. એટલે તમારે એક પંપમાં લગભગ 40 ગ્રામ જેટલો પાવડર લઈ શકો. 1 કિલામાંથી તમારે 50 પંપનો માપ. ખાસ મિત્રો યાદ રાખજો, 1 કિલામાંથી તમારે 25 પંપ કરવાના છે, 20 થી 25 પંપ. યાદ રાખજો, ખાસ વિડીયો પૂરો જોજો એટલે તમારે ફરીથી ફોન કરી અને મને પૂછવું ન પડે. અને કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કરો
કારણ કે હું પણ એક ખેડૂત છું અને કામમાં વ્યસ્ત હોય તો તમારે જરૂરિયાત હોય તો જ ફોન કરવો, બાકી કમેન્ટ બોક્સમાં તમારે કમેન્ટ કરવી એટલે તમને એનો ફ્રી હોય ત્યારે હું જરૂર જવાબ આપીશ. તો આ એક આપણો નવતર પ્રયોગ હતો એ તમારી સમક્ષ જે ખેડૂતો 60 થી 70 રૂપિયામાં એક પંપ પડતો હતો એ માત્ર 2 રૂપિયામાં. બસ સ્પ્રે કરવાનું એટલું ધ્યાન રાખવાનું કે છોડ પૂરો ભીંજાય અને તેની પોટીની અંદર પાણી જવું જોઈએ, જેના હિસાબે આ ઈયળ નાશ પામી જાય છે. આ રીતના માત્ર 15 સેકન્ડથી 30 સેકન્ડની અંદર બધી ઈયળ નાશ થઈ ગઈ. જો આ પ્રકારે તે 2-3 મિનિટમાં અમુક ઈયળ છે તે થોડોક લાંબો સમય, બાકી જે નાની ઈયળ હશે એ તો માત્ર 5 થી 10 થી 15 સેકન્ડની અંદર જ પતી જશે એમ. કારણ કે આ ઈયળ જે લશ્કરી ઈયળ અને લીલી ઈયળ હોય એના જેવી આની ચામડી ન હોય, તેથી કપડાં ધોવાનો પાવડર એના ઉપર પડશે એટલે તરત જ એ મૃત્યુ પામશે. એ જે મોટી ઈયળ હશે તે થોડીક વધીને 1 મિનિટની અંદર, બાકી જે નાની ઈયળ છે માત્ર 15 સેકન્ડની અંદર મરી જશે. તમારે સ્પ્રે કરતા પહેલાં ઘરે પણ ચેક કરી લેવું. આ પ્રકારનો એક પ્રયોગ કરી ચેક કરી અને પછી સ્પ્રે કરવો તમને એવું લાગતું હોય તો, એટલે તેનું કેવું રિઝલ્ટ આવે તમે તમારી જાતે જોઈ શકો છો. તો આ રીતે મારા નવા વિડીયો તમારે જોતા રહેવા અને મારી YouTube ચેનલ કામધેનુ ઓર્ગોનિક ખેતીને લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને દરેક ખેડૂત સુધી પહોંચાડો, જેથી કરી અને દરેક ખેડૂત આનો લાભ લઈ શકે. વંદે ગૌ માતરમ. જય ગૌ માતા, જય કામધેનુ.